દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે ત્યારે ચાલુ વર્ષે પ્રખ્યાત મહેર સમાજના ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે। છેલ્લા એક માસથી ધંધુસર ગામની મહેર સમાજની 16 દીકરીઓ દિલ્હીમાં છે। ઉલ્લેખનીય છે કે દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓનો રાસ નિહાળશે। તાજેતરમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દીકરીઓ સાથે કેન્દ્રીય મંત્રી સંવાદ કરી રહ્યા છે, તો ગુજરાતી દીકરીઓ દિલ્હીમાં પોતાની જાતે રોટલા બનાવી રહી છે। અમારું ગ્રુપનું નામ છે મેરાણી રાહાડા ગ્રુપ જૂનાગઢ, કે જેના વિશે તમને વધારે માહિતી બેન આપશે। જૂનાગઢ મેર સમાજથી 16 દીકરીઓ 26મી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા એક મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ। આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ। આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કે જેમાં ભારતભરમાંથી 5000થી ઉપર લોકો આવેલા છે અને એમાં 16 મહેર સમાજની દીકરીઓ અમે છીએ એ વાતનું અમને ગૌરવ છે। દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે ત્યારે ચાલુ વર્ષે પ્રખ્યાત મહેર સમાજના ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે। છેલ્લા એક માસથી ધંધુસર ગામની મહેર સમાજની 16 દીકરીઓ દિલ્હીમાં છે। ઉલ્લેખનીય છે કે દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓનો રાસ નિહાળશે। તાજેતરમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દીકરીઓ સાથે કેન્દ્રીય મંત્રી સંવાદ કરી રહ્યા છે, તો ગુજરાતી દીકરીઓ દિલ્હીમાં પોતાની જાતે રોટલા બનાવી રહી છે। અમારું ગ્રુપનું નામ છે મેરાણી રાહાડા ગ્રુપ જૂનાગઢ, કે જેના વિશે તમને વધારે માહિતી બેન આપશે। જૂનાગઢ મેર સમાજથી 16 દીકરીઓ 26મી જાન્યુઆરીના જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમે દિલ્હી આવેલ છીએ અને છેલ્લા એક મહિનાથી અહીં તૈયારીઓ કરીએ છીએ। આ જે દીકરીઓ છે એ અમારો જે ભાતીગળ મેર સમાજનો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરી અને અમે કર્તવ્ય પથ ઉપર પરફોર્મન્સ આપવાના છીએ। આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌથી વધારે મહત્વ એટલા માટે છે કે જેમાં ભારતભરમાંથી 5000થી ઉપર લોકો આવેલા છે અને એમાં 16 મહેર સમાજની દીકરીઓ અમે છીએ એ વાતનું અમને ગૌરવ છે।